Welcome all of you. 10th Maths. Maths Chapter 1 स्वाध्याय 1.1 Example number 3 Question લખું છું. એક લશ્કરનું 616 સભ્યોનું જૂથ લશ્કરના બેન્ડના 32 સભ્યોની પાછળ કૂચ કરી રહ્યું છે. બંને જૂથ સમાન સંખ્યાના સ્તંભમાં કૂચ કરી રહ્યા છે. તે જે સ્તંભમાં કૂચ કરી રહ્યા છે તેવા કોઈ પણ સ્તંભમાં મહત્તમ કેટલા સભ્યો હશે? તો આનો જવાબ આપણે ગણવાનો છે. ફરીથી એક વખત પ્રશ્ન સમજી લઈએ કે 616 સભ્યોનું લશ્કરના બેન્ડના એક લશ્કરનું 616 સભ્યોનું જૂથ ઈ 32 સભ્યોની પાછળ કૂચ કરી રહ્યું છે. બંને જૂથ સમાન સંખ્યાના સ્તંભમાં કૂચ કરી રહ્યા છે. તો જે સ્તંભમાં તે કૂચ કરી રહ્યા છે તે સ્તંભમાં કેટલા સભ્યો હોય? એટલે અહીંયા છે ને ઈ 32 સભ્યોનું જૂથ છે અહીંયા, અને અહીંયા છે ને બીજું જે છે ને એ 616 સભ્યોનું જૂથ છે. હવે એ કૂચ કરી રહ્યા છે. હવે સ્તંભ એટલે આ ભાગ, જો આ ભાગ જે છે એમાં એક સરખા સભ્યો છે. તો કહેવાનું એ છે કે એક સ્તંભમાં જે છે એ કેટલા સભ્યો હશે આ ગણવાનું છે. જોઈએ તો સૌથી પહેલા આ જે પ્રશ્ન છે એને આપણે આ રીતે લખી શકીએ કે 32 સભ્યોના જૂથની પાછળ $616 સભ્યનું જૂથ કૂચ કરી રહ્યું છે. તો અહીંયા 616 અને 32 નો ગુસા શોધવો પડે. એટલે 616 નો 32 થી ભાગાકાર કરવો પડે, જે આપણે અહીંયા રફથી કરીએ છીએ. 616 ભાગાકારમાં 32. તો 32 એકા 32 થી પહેલા ભાગ હાલશે.
અહીંયા આવશે 29, ઉપરથી ઉતાર્યો છગડો. હવે 32 જે છે એનો ગુણાકાર આપણે કરીએ 9 થી. 9 દુ 18 આઠડો, વધી આવી 1, 9 તરી 27 ને 1 28, અને 32 નો ગુણાકાર જો આપણે 10 થી કરીએ તો અહીંયા આવે 320. અહીંયા 296 આપ્યા છે એટલે 9 થી ભાગ હાલશે એટલે 32 9 288. અહીંયા આ રીતે રહેશે. તો આ જે છે એની માટે આપણે આને આમ લખી શકીએ કે 616 બરાબર 616 બરાબર 32 ગુણ્યા 19 વત્તા શેષ એટલે 8. એટલે આપણે આને આમ લખાય 32 ગુણ્યા 19 વત્તા 8. હવે 32 નો ભાગાકાર કરશું 8 થી. તો અહીંયા જે છે એ 32 નો ભાગાકાર આપણે 8 થી કરીએ તો અહીંયા 8 ચોક 32 એટલે અહીંયા શૂન્ય આવી જાય. તો આ જે 32 છે એને આપણે આમ લખી શકીએ કે 8 ગુણ્યા 4 વત્તા 0. તો મેં તમને કીધું એમ આ જે છે એ આપણો જવાબ આવ્યો. તો આપણે એવું કહી શકીએ કે ગુસા જે છે ગુસા થશે 8, એટલે કે દરેક સ્તંભમાં મહત્તમ 8 સભ્યો હશે. તો આ દાખલો અહીંયા પૂરો થાય છે. લાલ અક્ષરથી જે કર્યું છે એ રફ કામ છે. નેક્સ્ટ જોઈએ એની પછીનો દાખલો, દાખલા નંબર 4. 4 અને 5 જે છે એ એક સરખા છે. હું ખાલી તમને 4 દાખલો જે છે એ જ કરીને અત્યારે બતાવું છું. તો દાખલા નંબર 4 જોઈએ. યુક્લિડનો ઉપયોગ કરીને દર્શાવો કે યુક્લિડની ભાગ પ્રવિધિ ના ઉપયોગથી દર્શાવો કે કોઈ પણ ધન સંખ્યાનો વર્ગ કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ m માટે 3m અથવા 3m + 1 સ્વરૂપમાં હોય. આવું અહીંયા આપણે સાબિત કરવાનું છે. જોઈએ તો અહીંયા યુક્લિડની ભાગ પ્રવિધિ અનુસાર a is equal to bq plus r આવું થાય. હવે એમાં આપણે b બરાબર 3 લઈ લઈએ તો અહીંયા a બરાબર 3q plus r આવશે. હવે r જે છે એની કિંમત 0, 1 અને 2 આ લઈએ તો સૌથી પહેલા અહીંયા a બરાબર 3q plus r છે એમાં આપણે r બરાબર 0 લઈએ એટલે a is equal to અહીંયા થશે 3q. હવે આનો સ્ક્વેર કરીએ એટલે અહીંયા આવશે 3q નો સ્ક્વેર એટલે અહીંયા 3 નો વર્ગ 9 અને અહીંયા q નો સ્ક્વેર. તો આ જે છે એને આપણે આમ લખી શકીએ 3 ગુણ્યા 3q સ્ક્વેર અને આને જે છે એ આપણે ધારી લઈએ m. તો આ જે છે જુઓ તમે અહીં થઈ ગયું 3m. અહીંયા જે છે આપણે એમ લખી શકીએ કે જ્યાં m બરાબર 3q સ્ક્વેર તો અહીંયા જુઓ a સ્ક્વેર બરાબર અહીંયા આવ્યું 3m. આ ઈ જ પ્રકારનું સ્વરૂપ આવ્યું. આગળ બીજું જોઈએ
तो अहींया हवे r बराबर आपणे 1 लईए तो a बराबर अहींया आवशे 3q + 1। हवे आनो वर्ग करीए तो अहींया 3q + 1 एनो वर्ग आवशे। तो अहींया सौथी पहला पदनो वर्ग आवशे वत्ता 2 गुणिया पहेलुं पद गुणिया बीजुं पद वत्ता बीजा पदनो वर्ग आवशे। तो अहींया आवशे 9q² + 6q + 1। आनुं जो आपणे सादुरूप आपीए तो आमांथी जे छे 3 कॉमन काढी नाखीए तो अहींया आवशे 3q² + 2q + 1। आना बराबर आपणे m धारी लीए ज्यां m बराबर 3q² + 2q तो अहींया आवशे 3m + 1। तो जो अहींया a² નું સ્વરૂપ બીજું આવ્યું 3m + 1। तो आ ज रीते આપણે સાબિત કરી શકીએ। માની લો કે r બરાબર આપણે 2 લઈએ તો અહીંયા a બરાબર આવશે 3q + 2। હવે અહીંયા આનો વર્ગ કરીએ a² એટલે અહીંયા આવશે 3q + 2 એનો સ્ક્વેર a² બરાબર 9q² + 12q + 4। આનામાંથી આપણે 3 કોમન કાઢીએ એટલે અહીંયા 3q² + 4q અને આમ લખી શકીએ આપણે। જોઈએ આપણે તો અહીંયા આપણે આ રીતે લખી શકીએ કે 9q² + 12q + 3 + 1। હવે આ જે પદ છે એમાંથી 3 કોમન કાઢીએ તો અહીંયા આવશે 3q² + 4q + 1 + 1। આના બરાબર m ધારીએ તો m બરાબર 3q² + 4q + 1 તો આના બરાબર આવશે 3m + 1। ટૂંકમાં કોઈ પણ સંખ્યાનો વર્ગ જે છે એ 3m + 1 પ્રકારનો હોઈ શકે। બીજી એક ખાસ સૂચના, આ દાખલા જે છે એ પરીક્ષામાં પૂછાવાની શક્યતા નથી। આ દાખલા પરીક્ષાની દ્રષ્ટિએ પરીક્ષામાં પૂછાશે નહીં એની એક ખાસ તમે નોંધ લેજો। અત્યારે જે કર્યા એ જ આની પહેલાનો કર્યો એ પાછો પૂછાશે। તો આગળ જોઈએ સ્વાધ્યાય 1.2। માં પહેલો પ્રશ્ન, જુઓ એક એવું પ્રમેય છે કે કોઈ પણ સંખ્યા હોય, કોઈ પણ સંખ્યાને અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર તરીકે દર્શાવી શકાય। કોઈ પણ સંખ્યા છે અને અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર તરીકે દર્શાવી શકાય। હવે જો એમાં એક ઉદાહરણ લઈએ, માની લો કે 25 તો 25 ને છે ને આપણે આમ લખી શકીએ 5 × 5। જો તો આ બંને અવિભાજ્ય થઈ। માની લો કે બીજી આપણે લઈએ 26 તો જો આને આમ લખાય 2 × 13। જો હવે આ બંને અવિભાજ્ય થઈ। હવે અહીંથી આગળ એના ભાગ નહીં પડે, 2 ના કે 13 ના હવે કોઈ ભાગ નહીં પડે, બરોબર। તમે માની લો કે એમાં કોક એમ કે છે કે 100 તો 100 ને આપણે આમ લખીએ 10 × 10। હવે આ 10 ના ભાગ પડે પાછા 2 પંચા, આ બીજા 10 ના પાછા 2 પંચા। જો આવી રીતે હવે આગળ ભાગ નહીં પડે। તો આમ કોઈ પણ સંખ્યા જે છે, જો આ 100 છે તો 100 ને આપણે અવિભાજ્ય સંખ્યાના ગુણકમાં દેખાડી દીધી। જો 2 અને 5 જે છે એ બંને અવિભાજ્ય છે। હવે આના કોઈ ભાગ નહીં પડે। 100 ને પછી તમે માની લો કે આમ લખો છો 10 × 10 ની બદલે માની લો કે તમે આમ લખો કે 25 × 4 તો આ 25 ના પાછા ભાગ આમ પડશે 5 × 5 અને આ 4 જે છે એને પાછા ભાગ આમ પડશે 2 × 2।
તો જો અહીંયા જવાબ ઈ નો જ રહે, જો 2 વખત 5 આવ્યા અને 2 વખત 2 આવ્યા, જો અહીંયા તે 2 વખત 5 આવ્યા અને 2 વખત 2 આવ્યા, તો આ જ રીતે આપણે એને દર્શાવી શકાય. તો કોઈ પણ સંખ્યા છે ને અવિભાજ્ય સંખ્યાઓના ગુણક તરીકે આપણે દર્શાવી શકીએ. તો આની જ આ જ થિયરી ઉપર જે છે 1.2 જે છે એ ચાલે છે. તો 1.2 છે એ જોઈએ. તો સ્વાધ્યાય 1.2 એમાં એક્ઝામ્પલ નંબર પહેલો જોઈએ, એનો પહેલો. એમાં અવિભાજ્ય સંખ્યાના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. અવિભાજ્ય અવયવના ગુણાકાર તરીકે દર્શાવો. જેમાંનું પહેલું આપ્યું છે 140. તો 140 જે છે એના આપણે આમ ભાગ પાડી શકીએ 70 દુ. હવે આ 70 છે એના પાછા આમ ભાગ પડશે 7 ગુણ્યા 10. જુઓ તમે આમ ભાગ પડે, આ બે એમના એમ. હવે આ 10 છે એના પાછા આમ ભાગ પડે 2 ગુણ્યા 5. બરોબર, આ બે એમના એમ. હવે આના જો આપણે સંપૂર્ણ જોઈએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7 આવા ભાગ પડે. તો જો અહીંયા દરેક સંખ્યા જે છે એ અવિભાજ્ય છે. બરોબર છે. આ જ રીતે બીજું જોઈએ 156. આ બીજું આપ્યું છે, બીજું અહીંયા આપ્યું છે 156. તો 156 છે ને આપણે આમ લખીએ કે ભાઈ 78 ગુણ્યા 2. 78 છે ને આપણે આમ લખીએ 39 ગુણ્યા 2. અને આ બે હતા એમનેમ, જો 78 ના ભાગ પાડ્યા મેં. 39 છે ને આપણે આમ લખી શકીએ કે 13 ગુણ્યા 3. જો અહીંયા 13 ગુણ્યા 3. આ ઉપરથી જે બે હતા એ અહીંયા એમના એમ, આ જે બે હતા એ અહીંયા એમના એમ. હવે જો આ દરેક અવિભાજ્ય સંખ્યા થઈ ગઈ. હવે અહીંથી આગળ એના ભાગ નહીં પડે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13. આગળ જોઈએ ત્રીજો દાખલો છે 3825. આવું આપ્યું છે 3825. તો અહીંયા જુઓ તમે છેલ્લે 5 છે, એટલે આ છે ને એ સંખ્યા 5 વડે ભાગી શકાય. એટલે આમાં છે ને પહેલા આપણે રફ કામ કરીએ. તો 3825 છે ને એમાં છેલ્લે 5 આપ્યા છે ને, તમે જુઓ અહીંયા છે ને છેલ્લે 5 આપ્યા છે. તો આનો ભાગાકાર છે ને આપણે 5 થી કરીએ એટલે આપણને ખબર પડે કે આનો ભાગાકાર 5 થી કરીએ કે ભાઈ 5 સત્તા 35. તો જો અહીંયા 3 2 5 6 જે છે ઈ 30. બરોબર, તો અહીંયા 2 અને અહીંયા 25 અને 5 25. તો જો અહીંયા શૂન્ય આવી ગયા એટલે 3825 જે છે એને તમે આમ લખી શકો કે 765 ગુણ્યા 5. હવે આ જે 765 છે એના પાછા આપણે ભાગ પાડી શકીએ. પાછું રફકામ કરીએ. 765 ભાગ્યા 5 એટલે 5 એકા 5 2 26 55 25 1 15 5 તેરી 15 એટલે શું? તો 153 ગુણ્યા 5 જે છે એ અહીંયા આપણે લખી શકીએ. તો આને આપણે આમ લખીએ 153 ગુણ્યા 5. એ આપણે આને લખી શકીએ. આ 5 જે છે એ એઝ ઇટ ઇઝ છે. હવે 153 જે છે એનો આપણે 3 થી ભાગાકાર ચાલે. જુઓ તમે 3 પંચા 15 શૂન્ય 3 3 એકા 3 શૂન્ય. તો જો અહીંયા 51 તેરી એમ લખી શકીએ. તો આ જે 153 છે એને આપણે આ રીતે લખી શકીએ કે 51 ગુણ્યા 3 આના ભાગ પાડ્યા છે. આ 5 છે એ અહીંયા એમના એમ છે અને આ 5 છે એ પણ અહીંયા એમના એમ છે. હવે આ જે 51 જે છે એના ભાગ પડશે 17 તેરી. જો આ રીતે. બરોબર, આ 3 છે એ અહીંયા એમના એમ, આ બે 5 જે છે એ અહીંયા એમના એમ. તો કુલ અવયવ એના આમ પડ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 17. આ જે છે એ 3825 જે છે એના ભાગ આપણે પાડ્યા. તો આ 3 દાખલા આપણે પૂરા કર્યા. ચોથો જે છે એ છે 5005. એની વિશે જોઈએ.
દાખલા નંબર 4 5005 આને આપણે આમ લખી શકીએ 5 ગુણ્યા 1001 હવે આ 1001 જે છે એના 7 થી ભાગ પડે આ તમારે ગુણાકાર કરીને ચેક કરવું પડે પહેલા 2 થી આનો ગુણાકાર 1001 જો છે એનો ભાગાકાર પહેલા તમારે 2 થી કરવાનો જો શેષ વધે તો 1001 જે છે એનો ભાગાકાર 3 થી કરવાનો પાછી શેષ વધે તો 1001 છે એનો ભાગાકાર 4 થી કરવાનો પાછી શેષ વધે તો 1001 નો 5 થી કરવાનો એવી રીતે 1001 જે છે એનો 6 થી કરવાનો અને 1001 જે છે એનો 7 થી કરવાનો 7 થી એને ભાગી શકાશે હું અત્યારે રફ કામ કરતો નથી પણ 1001 છે એને આપણે આ રીતે લખી શકીએ કે 7 ગુણ્યા 143 ઓલા 5 જે હતા ઈ તો અહીંયા એમના એમ છે આના મેં આ બે ભાગ પાડ્યા આગળ જોઈએ આ 5 ગુણ્યા 7 અને 143 છે તો એને આપણે આ રીતે લખી શકીએ 13 ગુણ્યા 11 આખું જો એના અવયવ જોવા જઈએ તો 5 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 13 આ રીતે જે છે એના ભાગ આપણે પાડી શકીએ ત્યારબાદ પાંચમો દાખલો છે તો પાંચમો દાખલો છે એમાં આપ્યા છે 7429 આ દાખલો હું કરાવતો નથી પણ હું તમને સીધો એનો જવાબ લખી દઉં છું તમે વેરીફાઈ કરી નાખજો 7429 જો આપ્યા હોય તો આના ભાગ પડે છે 17 ગુણ્યા 19 ગુણ્યા 23 આ રીતે જે છે એના ભાગ આપણે પાડી શકીએ છીએ તો આગળ જોઈએ પ્રશ્ન નંબર 2 પ્રશ્ન નંબર 2 છે એમાં અલગ સૂચના આપી છે પ્રશ્ન નંબર 2 છે એમાં એવી સૂચના આપી છે કે નીચેના પૂર્ણાંકોની જોડીના ગુસા અને લસા શોધો એટલે પહેલા આપણે ગુસા શોધવાનો છે ત્યારબાદ આપણે લસા શોધવાનો છે નીચે આપેલા પૂર્ણાંકોની જોડીના ગુસા તથા લસા શોધો અને ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર સ્વરૂપે દર્શાવો તો આમાં એક એક દાખલો જોતા જઈએ સૌથી પહેલો જે આપ્યો છે એ છે 26 અને 91 બંનેના પહેલા અવયવ પાડીએ 26 તો અહીંયા થશે 2 ગુણ્યા 13 અને 91 તો અહીંયા આવશે 7 ગુણ્યા 13 હવે આનો સૌથી પહેલા ગુસા શોધીએ તો જો ગુસા એટલે સામાન્ય અવયવ તો જો અહીંયા કોઈ સામાન્ય અવયવ 13 સિવાય છે નહીં જુઓ તો બંનેમાં સામાન્ય છે ને 13 છે એટલે ગુસા છે ને આનો 13 થશે લસા જોઈએ લસામાં એવું હોય દરેક સંખ્યા છે ને એક વખત આવે ખાસ ધ્યાન રાખજો દરેક સંખ્યા એક વખત આવે પણ જે સામાન્ય સંખ્યા છે ને એ એક જ વાર આવે એટલે જો અહીંયા 13 સામાન્ય છે બંનેમાં જુઓ 13 તો 13 તો આવશે જ પણ એ સિવાયની સંખ્યા આવશે એ સિવાયની કઈ છે જુઓ તો અહીંયા છે ને એ 2 છે તો એ 2 પણ લસામાં લેવાના અને એ સિવાયની છે ને અહીંયા 7 છે તો એ 7 પણ લસામાં લેવાના તો 13 ગુણ્યા 2 ગુણ્યા 7 એટલે લસા જો જોવા જશો ને તો આવશે 182 હવે આપણે અહીંયા બે બાજુ ચકાસવાની છે જુઓ તમારે ગુસા ગુણ્યા લસા એટલે અહીંયા ડાબી બાજુ છે ને એ આપણે આ રીતે ગણવાનું છે કે ભાઈ ગુસા ગુણ્યા લસા ગુસા ગુણ્યા લસા એટલે અહીંયા જે છે એ આવશે 13 ગુણ્યા 182 13 ગુણ્યા 182 કરશો એટલે જવાબ આવશે 2366 જમણી બાજુ તમારે બંને પૂર્ણાંકોનો ગુણાકાર કરવાનો છે જુઓ બંને પૂર્ણાંકોનો ગુણાકાર એટલે અહીંયા 26 ગુણ્યા 91
तो जो ये આપણે અહીંયા કરીએ 91 ગુણ્યા 26 તો આ 6 ની શૂન 2 એકા 2 9 દુ 18 6 એકા 6 9 છક 54 ની ચોગડો વધી આવી 5 9 છક 54 ને 5 59 6 થી ગુણાકાર ફરીવાર કરીએ 6 એકા એક ફરીથી કરીએ આખો ગુણાકાર ફરીથી કરીએ માની લો કે 91 ગુણ્યા 56 આપ્યા છે સોરી 26 91 ગુણ્યા 26 તો અહીંયા પહેલા 6 માટે શૂન 2 એકા 2 અને 9 દુ 18 આવી રીતે આવશે 6 એકા 6 અને 6 નવા 54 આ રીતે આવશે અહીંયા 6 4 ને 2 6 8 ને 5 તેરીઓ તગડો વધી આવી 1 એટલે 1 વત્તા 1 2 અને અહીંયા આવશે 2366 તો જો ડાબી બાજુ અને જમણી બાજુ બંનેના જવાબ જે છે અહીંયા સરખા આવે છે તો પહેલો દાખલો જે છે એ આપણે અહીંયા કમ્પ્લીટ કર્યો બીજો દાખલો જોઈએ બીજામાં આપ્યા છે 510 અને 92 આવી રીતે આપ્યા છે જોઈએ બીજો દાખલો દાખલા નંબર 2 510 અને 92 તો 510 ના પહેલા અવયવ પાડીએ આને આપણે આમ લખીએ 51 ગુણ્યા 10 51 ને આમ લખીએ 17 તેરી 51 10 ને આમ લખીએ 2 પંચા 10 હવે અહીંયા કોઈના અવયવ પડશે નહીં એટલે આના બરાબર આપણે આ રીતે લખી શકીએ કે 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 92 ના અવયવ પાડીએ તો 92 ના અવયવમાં આ રીતે આવશે કે 23 ચોક 92 અને અહીંયા 23 ગુણ્યા 2 ગુણ્યા 2 આવી રીતે પડે હવે ફરીથી એક વખત અહીંયા સમજૂતી માટે લખી નાખીએ કે 510 અને 92 ના કયા અવયવ પડ્યા તો 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 આ 510 ના ને ઓલાના 2 ગુણ્યા 2 ગુણ્યા 23 આના હવે જો બંનેમાં સામાન્ય 2 છે એટલે આનો ગુસાઅ જે છે એ આવશે 2 લસા જોઈએ લસા થોડોક વધુ આવશે તો આનો જ્યારે આપણે લસા ગણીએ છીએ તો લસામાં તમે જુઓ 2 તો આવશે જ પણ અહીંયા પાછો બીજી વાર 2 છે એટલે ઈ પણ લેવો પડશે એટલે અહીંયા આવશે 2 ગુણ્યા 2 ઈ સિવાય આપણે લેવા પડશે 5 ઈ સિવાય આપણે લેવા પડશે 3 ઈ સિવાય આપણે લેવા પડશે 17 ને ઈ સિવાય આપણે લેવા પડશે 23 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 ગુણ્યા 23 ફરીથી 2 આ જે હતા ઈ આપણે લીધા જો હજી એક વખત સમજાવું છું આ ત્યારબાદ આપણે બીજા 2 લીધા ત્યારબાદ આપણે 3 લીધા ત્યારબાદ આપણે 5 લીધા 23 અને 17 આટલું જે છે એ આવશે તો આનો જ્યારે તમે ગુણાકાર કરો તો આ જે છે એ ગુણાકાર આવશે 23,460 આ રીતે જે છે એનો જવાબ આવશે 23,460 આ એનો જવાબ આવશે હવે આની ડાબી અને જમણી બાજુ સરખાવીએ તો જે ડાબી બાજુ છે ડાબી બાજુમાં આવશે ગુસા ગુણ્યા લસા તો ગુસા જે છે એનો આવે છે 2 અને લસા જે છે એનો આવે છે 23,460 આ બેનું આપણે જો સાદું રૂપ આપીએ તો અહીંયા આવશે 46,920 આ મેં ડાબી બાજુ શોધી એટલે કે આ હવે જમણી બાજુ ગણીએ તો જમણી બાજુમાં બંને પૂર્ણાંકોનો ગુણાકાર છે બંને પૂર્ણાંકો એટલે અહીંયા આવશે 510 ગુણ્યા 92 તો આનો ગુણાકાર કરીએ એટલે અહીંયા આવશે 4,920 ઈ આનો 46,920 ઈ આના જવાબમાં આવશે
અહીંયા આપણે આ રીતે લખી શકીએ 46,920. તો અહીંયા આપણે આ બીજો દાખલો જે છે એ કમ્પ્લીટ કર્યો. એ જ રીતે આપણે ત્રીજો કરી શકીએ. તો જોઈએ એક્ઝામ્પલ નંબર 3. આ બાજુનું જે છે એ એમનેમ રાખીએ છીએ. તો દાખલા નંબર 3 જે છે એ શરૂ કરીએ. 3 માં છે 336 અને 54. તો આ જે 54 આપ્યા છે 54 ને આપણે આવી રીતે લખી શકીએ 18 તેરી 54. 18 ના ભાગ આમ પડે 3 ગુણ્યા 3 ગુણ્યા 2 એટલે કે 3 તેરી 9 દુ 18 ગુણ્યા 3. એટલે ખરેખર જોવા જાવ તો એક વખત 2 અને બાકી 3 વખત જે છે એ 3 આવશે. તો અહીંયા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. અને જો 336 ની જો વાત કરીએ તો 336 માટે આમ આવશે 2 થી ગુણાકાર કરીએ તો 168 દુ. ફરીથી પાછો એનો જો 2 થી ગુણાકાર કરીએ તો અહીંયા આવશે 84 દુ. ફરીથી જો આનો 2 થી ગુણાકાર કરીએ તો અહીંયા આવશે 42 દુ. ફરીથી એનો 2 થી ગુણાકાર કરીએ તો અહીંયા આવશે 21 દુ. ફરીથી આનો જો 2 થી ગુણાકાર 2 થી નહીં થાય હવે 3 થી થશે તો અહીંયા આવશે 3 ગુણ્યા 7. એટલે કુલ જો તમે જોવા જાવ તો 2 જે છે એ 4 વાર આવે છે. એટલે અહીંયા છે ને પછી જોઈએ તો જો ગુસા જે છે ને એમાં શું આવશે એક તો 2 બંનેમાં કોમન છે. આ ઉપરાંત કોમન છે જુઓ 3. તો ગુસા જે છે એ આનો આવશે 2 ગુણ્યા 3 એટલે કે ગુસા જે છે એ આનો લખી શકીએ 6. લસાઅની વાત કરીએ તો જો અહીંયા 2 એક વાર છે અને અહીંયા જે છે એ 2 છે 4 વાર. એટલે અહીંયા 2 છે ને એ 4 વાર આવશે 1 2 3 અને 4. એ સિવાય જો 3 ની વાત કરીએ તો 3 છે ને એ અહીંયા 3 વાર છે. અહીંયા 3 છે ને એ 1 વાર છે. એટલે અહીંયા છે ને એ 3 આવશે 3 વાર આવશે. વધારે વાર હોય નહીં આવે. એ સિવાય અહીંયા આપ્યા છે 7 એટલે અહીંયા પાછા આપણે ગુણાકારમાં કરીએ છીએ 7. એટલે લસા જો તમે જોવા જાવ તો લસા આવશે 3024. હવે ડાબી બાજુ જેમ આપણે ગણીએ છીએ ગુસા ગુણ્યા લસા એટલે કે 3024 ગુણાકારમાં 6. આ જો આપણે લઈએ તો આનો જવાબ આવશે 18,144. જમણી બાજુ જો જોઈએ તો એમાં પૂર્ણાંકોનો ગુણાકાર એટલે કે 336. આ જે અહીંયા સ્ક્રીન ઉપર દેખાય છે 336 ગુણ્યા 54. તો 336 ગુણ્યા 54 કરીએ એટલે અહીંયા આવશે 18,144. તો આ રીતે એમાં ડાબી અને જમણી બાજુ જે છે એ સરખી આવે છે. તો આ લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ. થેન્ક યુ.